સો હાય આરકે બ્રો ફેમિલી, તો કાયદેસર માહોલ ગરમ કરી દેશું. આજે ફરવા જઈએ બરોબર, બંકાઓ આપણે ભેગા થઈ જાય. એમટી ઉઠાવ્યું અને સ્પેન્ડર ઉઠાવ્યું તો કાયદેસર માહોલ ગરમ કરી દઈએ. વાગરી જઈને નદી બધી નાવા જઈએ, ડાયરેક્ટ ઈ મળીએ બરોબર. લોકેશન મજબૂત છે, બ્લોકમાં બન્યા રહેજો. તમે પણ આવો. કાયદેસર આપણો ઇતિહાસ બધું વિચાર કરવો પડે. બહુ કાઢવું આટલા દર્શન કરી લેજો, આટલા કરજો મારા ભાઈઓ. હું બહારથી બતાવું છું, પછી એવું લાગે ઓમે એટલું છે. અને આ કરો ને બે બાદ જુઓ, બે બાદ બતાવું, બે બાદ એકદમ આપણે 12 પગ જોઈએ. તો વાઘડી છેલ્લી વખત આવું, અંદર પહેલી વખત આવું. ના ના, એ તો ના કીધું હાથ કોઠાર ભણાઈ જાય. હા હરીભાઈ અમુક કાયદેસર આપણે તો કાયદેસર નદીમાં જઈએ બરોબર, માહોલ ગરમ કરી દેશું. ને એક બીજો બ્લોગર મળી ગયો આપણને, જયદીપ. હા, બંકુ ખરેખર ઉનાળામાં આપણે વ્યૂઝ જોવાની મજા આવી જાય. આપણે જો ખાલી કાયદેસર બધાનો માહોલ ગરમ કરી દઈએ, વાત થઈ જાય. જો ખાલી થેલો બેલો લઈને આવીએ, ટિફિન લિફિન લઈને માસલ્યો બાસલ્યો ખબર આવીએ થ્રુ લાયા આવીએ. તે કાયદેસર માહોલ તો ગરમ થઈ જશે. આજનો દાડો આપણે માઇન્ડમાં યાદ રહે. કાયદેસર આપણા ભાઈ બંધુ અંગત ફરવા જતા અને માહોલ ગરમ કરે છે. તો આપણે કાયદેસર પથરા ઉપર ચડી જઈએ. જુઓ, અને એક બંકો જો કોક છે, અડધા કલાકથી બી આવ્યું નાવા. અને આપણા બંકાઓ પૂછ્યા થયા, તે ટિફિન લાવ્યા હતા, તે ખાવા બી આવી. જુઓ, તો જમી બમીને મળીએ બરોબર. આપણે નદી પહોંચી જઈએ, કાયદેસર માહોલ ગરમ થઈ જશે. जिंदगी मैं तुझी पे लुटा दूंगा, मैं तो मर के भी तुझको चाहूंगा, आजा. તો કાયદેસર માહોલ ગરમ કરી નાખ્યો નદીમાં બરોબર. ભૂકા કાઢી નાખે એવું. 2 મિનિટ ઉભો પારું ફોટો. રાજા વર્ગ રગડ્યા. રાધા કોઈ આવે કે ના આવે, કિશન તો જરૂર આવી છે. હા બોલ. જિંદગી તું એટલે મને ફાવતું નહીં. ચપ્પલ નહીં ભરાયો. ખાલી આ વ્યૂ તો જુઓ તમે. ચારે કોર ભૂગા કાઢા એવું વ્યૂ. આ બંકાવે વાઘ ના પકડવા, વાઘ ના પકડવા. અમારે એક બંકો પાર રહી ગયો. આવી ગયો બંકુ ભૂગા કાઢવા વાળો. અને ભૂગા કાઢી
તો હેલો એવરીબોડી તો આ બ્લોગ ને એન્ડ કરીએ મળીએ બીજા નવા બ્લોગ માં બાય